ચાલો મિત્રો, તો આજે હું તમને શીખવીશ બ્લાઉઝ કટિંગ કરતા સ્ટેપ બાય સ્ટેપ અને માપ સાથે, અને બહેનો માટે પણ ખૂબ ઉપયોગી એવું કટિંગ આજે આપણે બ્લાઉઝનું કરીશું. કટોરીવાળું બ્લાઉઝ છે. સૌથી પહેલાં આપણે લંબાઈનું માપ લઈશું. તો લંબાઈ આવે છે 15. તો આપણે એમાં 0.5 ઇંચ એડ કરીશું, જે આપણું સિલાઈમાં જશે, એટલે કે 0.16. એક લીટો અહીંયા કરી દઈશું અને એક લીટો અહીંયા કરી દઈશું. હવે આપણી લંબાઈ છે તે છે 15. લખી લઈએ અહીંયા લંબાઈ 15. અને હવે આપણે નીચે કમર માપી લઈશું. તો તે આવે છે 31. તો અહીંયા આપણે 31 કરી દઈશું. હવે આપણે બાંયનું માપ લઈશું. બાંય આવે છે 11. તો આપણે અહીંયા 11 લખી દઈશું. મોળી તે આવે છે 5. તો આપણે અહીંયા લીટો મારી અને 5 કરી દઈશું. હવે આપણે શેષ, જેને આપણે છાતી કહીએ છીએ, તે આવે છે 36. તો આપણે અહીંયા 36 લખી દઈશું. બેક સાઈડ એટલે કે પાછળનો ભાગ જે છે 9.5. પાછળની સાઈડ 9.5 આપણે નીચે ઉતારવાનું છે. એનો રાઉન્ડ 5.5 આવી રહ્યો છે, તે આપણે લખી દઈશું. 5.5 અને 9.5. આપણે ટોટલ શોલ્ડર માપી લઈશું. તો ટોટલ શોલ્ડર આવે છે 11.5. હવે એમાં આપણે 1/2 ઇંચ વધારી દઈશું એટલે 12 આવશે. અને જે આપણું ગળું વચ્ચે આવે છે તે આવે છે 5.5. તો આપણે ટોટલ શોલ્ડર 12 અને ગળું આપણે 5.5. હવે આ માપ આવી ગયું છે. હવે આપણે જો કટિંગ કરીએ. હવે આપણે લંબાઈમાં આપણે 0.5 ઇંચ વધારી અને રાખી દીધું છે. હવે આપણે જે નીચે કમર જે 36 છે, સોરી માફ કરજો, 36 નહીં 31 છે આપણી કમર. તો એના આપણે 4 ભાગ કરીશું, એટલે આવશે 0.8. 0.8 આપણે રાખી દીધું. હવે પાછળના ભાગમાં બેક સાઈડમાં આપણે જે પ્લેટ આવે છે તેના માટે મૂકીશું 0.5 ઇંચ, અને સિલાઈ માટે આપણે મૂકીશું 1.5 ઇંચ. બરાબર. હવે આ આપણું કમ્પ્લીટ માપ આવી ગયું છે. હવે જે આપણે બ્લાઉઝના આધારે તેમને કટિંગ કરીશું. હું માપથી પણ કરી શકું, પણ અત્યારે હું તમને સરળ રીતે સમજાવું છું કે સામેનું બ્લાઉઝનું જે માપ છે તેની રીતે આપણે કટિંગ કરીએ. તો કેવી રીતે, કે અહીંયા સિલાઈના ભાગનું મૂકી દેવાનું છે. પછી અહીંયા જે નીચે પેટનો ભાગ આવે છે ત્યાં એક અલગથી પટ્ટી ચડાવેલી હોય છે, તો તેને ત્યાં લીટો કરી દેવાનો છે. અને આ બાંય જ્યાં આપણે ચડાવવાની આવે છે, જે બાંયનો ગાળો છે ત્યાં એક લીટો કરી દેવાનો છે. હવે આ નિશાનને આપણે લાઈન કરી દઈએ. તો સૌ પહેલાં આપણે આ લંબાઈનો લીટો હવે આ બાંયનો લીટો, અને અહીંયા થોડું આપણે ક્રોસ કરીશું. તમે જોઈ શકો છો અહીંયા ચેસ ક્રોસ થઈ ગયું છે. આ એલ સ્કેલ છે.
બરાબર, આ લીટો થઈ ગયો. હવે આપણે અહીંયા એક લીટો કરવાનો છે, જે પણ થોડો ક્રોસ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો, આ ક્રોસ જે છે એ અહીંયા ક્રોસ પડશે. હવે જે છે આપણે 5-5.5 ઇંચનું ગળું હતું, તો આપણે અહીંયા મૂકીશું 2.25. એટલે કમ્પ્લીટ થતાં આપણે અડધો ઇંચ સિલાઈમાં દબાઈ જતા આપણે જે છે ગળું સેમ આવી જશે. હવે જો તમારે શોલ્ડરનું માપ લેવું હોય તો પણ બરાબર છે, નહીંતર હું તમને સરળ રીત સમજાવું. આ બ્લાઉઝને પકડી લેવાનું છે અને અહીંયા આ સિલાઈના ભાગનું છોડી દેવાનું છે. બાકી અહીંયા તો સિલાઈનું ઓલરેડી છોડાઈ ગયેલું છે, એટલે અહીંયા લીટો મારી દેવાનો છે. હવે આ લાઈનને આપણે સીધી કરી દઈશું. બરાબર. હવે અહીંયા આપણે રાઉન્ડ આપી દઈશું આવી રીતે. હવે જે આપણે પાછળનું ગળું માપ્યું હતું તે અહીંયાથી પણ આપણે લંબાઈ લઈ શકીએ, પણ હું તમને સરળ રીત સમજાવું. આવી રીતે બ્લાઉઝને ફોલ્ડ કરી લેવાનું છે. આ જે પ્લેટ મારેલા છે એને અને આવી રીતે પકડી લેવાનું છે. અહીંયા સિલાઈ માટે થોડું કાપડ છોડી દેવાનું છે અને અહીંયા પણ સિલાઈ માટે કાપડ છોડી દેવાનું છે, આ સાઈડ પણ અને આ સાઈડ પણ. હવે અહીંયા આપણે એક સીધી લાઈન કરી દઈશું. બરાબર. હવે આપણે 9.5 ગળું જે છે તે નીચે ઉતારેલું હતું એ હવે આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો અત્યારે 10.15 આવી રહ્યું છે. અડધો ઇંચ આ બાજુ દબાઈ જશે, અડધો ઇંચ આ બાજુ દબાઈ જશે, એટલે તમારું ગળું જે છે એ સેમ 9.5 આવી જશે. બરાબર. હવે અહીંયાથી આપણે નીચેથી ગળું થોડુંક પોળું કરવાનું છે, એટલે કે અહીંયા આપણે 2.25 રાખ્યું હતું, પણ અહીંયા રાખીશું આપણે 3 ઇંચ. બરાબર. હવે તમારી પાસે જો આવી ફૂટપટ્ટી હોય તો આવી રીતે કરી દેવાનું છે લાઇનિંગ, એટલે કે આપણે માટલા ગળા ટાઈપનું થશે. અને આપણે અહીંયાથી ગોળાઈ આપી દઈશું. બરાબર. અહીંયા ટેપ નહીં મૂકવાની છે, પહેલું નહીં આ બીજું નિશાન. અને અહીંયા માપી જવું કેટલો આવે છે તો કે 9.25. તો 9.25 આપણે 2 ભાગ કરવાના છે, તો 4.5 આપણે 1 લીટો ઓછો. અહીંયા તમારો દાઢ આવશે. હું તમને ડ્રો કરીને બતાવી દઉં. અહીંયા આવશે આપણે 4.5 ઇંચનો દાઢ આવશે. પછી બ્લાઉઝની લંબાઈ ઓછી હોય તો દાઢ તમે ઓછો પણ કરી શકો અને વધારી પણ શકો. બરાબર. અહીંયા આપણો દાઢ આવી જશે. હવે જે આપણે ફ્રન્ટનો ભાગ જે કાઢવાનો છે, આગળનો ભાગ હું તમને બતાવી દઉં. જે આ ભાગ છે એ કાઢવા માટે આપણે આ સાઈડમાં ડ્રો કરીશું. આ સિમ્પલ રીત છે. આ જે છે કાપડને અહીંયા મૂકવાનું છે અને અહીંયા જ્યાં કટોરી પૂરી થાય છે ત્યાં 1 લીટો મારી દેવાનો છે. હવે સિમ્પલ બ્લાઉઝને અહીંયા પકડવાનું છે આવી રીતે અને અહીંયા રાખવાનું છે અને અહીંયા જ્યાં કટોરી પૂરી થાય છે ત્યાં 1 લાઇનિંગ મારી દેવાનું છે. હવે આની માટે આપણે વાપરીશું કટોરીનો ફરમો. આ કટોરીનો ફરમો છે, તમે જોઈ શકો છો. તેમાં પણ ફિટોફિટ આવી રહ્યો છે. નાના મોટે પણ હોઈ શકે, પણ અત્યારે આપણે ફિટ છે. થઈ ગયો. આ જે મેં બતાવ્યો તમને એ આપણે બીજા ભાગમાં એને ડ્રો કરીશું.
હવે આપણે કરી લઈશું કટિંગ. આ વધારાનું કાપડ છે એ આપણે કાપી લઈશું અને અહીંયા એક કટ મારી દઈશું. અહીંયા આપણો ડાટ આવશે. હવે અહીંયાથી આપણે રાઉન્ડમાં કાપવાનું છે. હવે મિત્રો, આપણે જે બાંયનું માપ લીધું હતું તેમાં આપણે 9.5 આવતી હતી, એમાં 1 ઇંચ બેળવી અને તમે અહીંયા માપ લઈ શકો છો. અને આપણી મોળી આવતી હતી 5, તો એમાં 1.5 ઇંચ બેળવી અને અહીંયા તમે કટિંગ કરી શકો છો. પણ હું તમને સરળ રીત સમજાવું. બાંયને આવી રીતે મેકવાની છે. અહીંયા સિલાઈ માટે કાપડ રહેવા દેવાનું છે, જે આપણે બનાવીશું ત્યારે ફોલ્ડ થશે. અને અહીંયા સેમ ટુ સેમ અહીંયા જ્યાં બાઉ પૂરી થાય છે ત્યાં નિશાન રાખી દેવાનું છે. હવે આપણે જે વધારે છે અહીંયા મૂકી દેવાનું છે. હવે અહીંયાથી સિલાઈના ભાગનું રાખી અને અહીંયા નહીં, અહીંયા આપણે લાઇનિંગ મારવાની છે અને જોવાની છે બાંય કેટલી છે. બરાબર, તો આ સેમ આવે છે તો અહીંયા લીટો મારી દેવાનો છે. અહીંયા આપણે બાંયનો જે રાઉન્ડ આવે છે તે ડ્રો કરીશું. કદાચ તમારાથી ના થાય તો આની ફૂટપટ્ટી પણ આવે છે આ ડ્રો કરવાની, તો એનાથી પણ તમે કરી શકો છો. હવે આપણે કટિંગ કરી લઈશું. અને આ બધાનું પણ કાપી નાખીશું. આગળનો ભાગ છે તેને આપણે થોડો અંદરના ભાગમાં કાપી લઈશું આવી રીતે. વચ્ચેનો આપણે નિશાન મારી લીધું. હવે તમારે બાંયને માપવી હોય તો આવી રીતે માપવાની છે. અહીંયા આપણું સિલાઈનું જે છે આવી રીતે આંગળી મેકતી જવાની છે, આવી રીતે મેકતી જવાની છે. જો સેમ આવી ગયો. હવે જે આપણે અહીંયા ડ્રો કરીએ તો તેને આવી રીતે મેકવાનું છે. અહીંયા જોઈ લેવાનું છે નીચે આપણો લાઇનિંગ જતી નથી અને અહીંયા પણ કાપડ બરાબર છે. હવે આપણે હાથ વડે આના પર મારીશું. બરાબર છે. હવે અહીંયાથી કટિંગ કરી લઈશું. અહીંયાથી પણ કટિંગ કરી લઈશું. અહીંયા પણ વધારાનું આપણે કાપી દઈશું. હવે હું તમને બતાવું જે આપણે ડ્રો કર્યું હતું તે. આમાં તમે જોઈ શકો છો આ પ્રમાણે આવે છે. હવે જોઈ શકો છો આપણો કટોરીનો ગાળો નીકળી ગયો છે. ઓકે, હવે જો આપણે જે ડ્રો કર્યો હતો એ પ્રમાણે અહીંયા આવી શક્યો છે. હવે આપણે કટોરી કાપીશું. આ એમનો ફરમો છે. હવે આપણે હું તમને કટોરી બતાવી દઈશ. હવે જુઓ આ 3 દાઢવાળી છે આપણે બોમ્બે કટ. હવે એનું માપ લેતા હું તમને શીખવી દઉં. અહીંયા આ બરાબર આવે છે. અહીંયા તો કે થોડી વધારે આવે છે. અહીંયા આપણે આ નિશાન મારીશું.
પછી અહીંયા બરોબર આવે છે, પણ આપણે વચ્ચે ડાળ લેવાનો છે એની માટે થોડું ઉપર લઈશું. થોડું અહીંયા અને થોડું અહીંયા. બરાબર. હવે આ પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા પણ આપણે થોડી વધારે રાખીશું. હવે આપણું જે નિશાન આવે છે એ અહીંયા આવે છે, એને લીધે આપણે આવી રીતે રાઉન્ડ કરી દઈશું. હવે આપણી કટોરી પરફેક્ટ માપે આવી જશે. હવે આપણે અહીંયા એક કટ મારી દઈશું અને એક કટ અહીંયા મારી દઈશું. અહીંયાથી આપણે કટોરીને અહીંયા સુધી આપણો ડાટ આવશે. હવે જે આપણે આ પેટની પટ્ટી આવે છે એનું કટિંગ કરીશું. તો હું તમને સરળ રીત, માપીને પણ કરી શકો, પણ હું તમને સરળ રીત સમજાવું. અહીંયા જુઓ, અહીંયા એક પૂરી થાય છે, સિલાઈનો ભાગનું રાખી દેવાનું છે અને અહીંયા પણ સિલાઈના ભાગનું રાખી દેવાનું છે. બરાબર. હવે આપણે અહીંયા પટ્ટી ફોલ્ડ થશે એટલે અહીંયા પણ સિલાઈનું રાખવાનું છે અને આ સાઈડ પણ સિલાઈનું રાખી દેવાનું છે. અને હવે જે છે અહીંયા પણ તમે જુઓ, અહીંયા સિલાઈ આવેલી છે, તો સિલાઈના ભાગનો આ સાઈડ પણ રાખીશું અને આ સાઈડ પણ રાખીશું. લાઇનિંગ કરી લઈશું. અહીંયા એક રાઉન્ડ પાડી દઈશું. અહીંયા આપણે આને પણ કટિંગ કરી લઈશું. અહીંયા એક થોડો કટ કરી લેવાનો છે આવી રીતે. હવે આ છે આપણો પાછળનો ભાગ, આ છે ફ્રન્ટનો ભાગ, આ છે કટોરી, આ છે નીચેનો પેટનો ભાગ અને આ છે બાંય. અહીંયા આપણું બ્લાઉઝનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. આગળનો વિડીયો જે મારો આવશે તે જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો જોડે શેર કરજો. અને આવા અવનવા સિલાઈને લગતા કોઈ પણ વિડીયો જોવા માટે મારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર, ધન્યવાદ.